ખાસ 4 રસ્તા નજીક આ ભૂવો પડ્યો છે। તસવીરો જે પ્રમાણે જોઈ શકાય છે, હાઈવે પર કરોડોના ખર્ચે પાણીની લાઇનનું કામ ચાલુ છે, તે દરમિયાન આ બનાવ બનવા પામ્યો છે। આ ભૂવો એની નીચે 50 ફૂટ માઇક્રો ટનલની ડ્રેનેજની લાઈન પસાર કરવામાં આવી છે। આ ભૂવો તેની ઉપર જ છે। આ ભૂવો પડવાનો તો એ ટર્નલ વાળાને ખબર હતી, એમણે લોખંડની પ્લેટો મૂકી રાખેલી હતી। 3 દિવસથી અમને ખ્યાલ હતો, છતાં તંત્રની બેદરકારી, કોર્પોરેશનની બેદરકારી બંનેની મિલીભગત જ છે। મેં ત્યારે કોર્પોરેશનમાં કંબોડી સાહેબને કીધું છે કે માઇક્રો ટનલ વાળાનું કામ, માઇક્રો ટનલ વાળા ભૂવો પડે 3 કલાક ત્યાં કોઈ અધિકારી સ્થળ પર હાજર નથી। આ હાઈવે મેન હાઈવે જોડતો રોડ છે, હવે અત્યારે પબ્લિક ટ્રાફિકને અવર જવાને કેટલી મુશ્કેલી પડશે। સહયોગી કૃષ્ણા જોડાઈ ગયા છે આ અંગે વધુ વાતચીત કરવા માટે। કૃષ્ણા, આવો વિકાસ આખરે કોને જોઈએ છે કે જ્યાં પાણીની લાઇનનું કામ ચાલુ હોય ત્યાં રસ્તાની આટલી ખખડધજ હાલત થઈ જાય કે આટલો મોટો ભૂવો પડી જાય કે આખો ટ્રાફિક જામ થઈ જાય અને રસ્તો રોકાઈ જાય? जी बिल्कुल अंकित, 15 દિવસ પહેલા મુખ્યમંત્રી અધિકારીઓને ટકોર કરી હતી, આદેશ આપ્યા હતા અને કડક શબ્દોમાં ટકોર કરી હતી કે ઠેર ઠેર ખરાબ રસ્તાને કારણે, ભૂવાને કારણે લોકો ખૂબ પરેશાન થઈ રહ્યા છે, એમની સમસ્યાઓને સાંભળો, પરંતુ તેમ છતાં પણ એ નથી સાંભળવામાં આવતી। આપણે વારંવાર જોઈએ છીએ, ચોમાસામાં તો આપણે જોયું હતું કે આવા ભૂવાને કારણે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા। એ આ જ વિસ્તારના રાણીપની વાત હતી, સીટીએમની વાત હતી, વસ્ત્રાલની વાત હતી, પરંતુ આ ભર શિયાળે પણ ભૂવા પડી રહ્યા છે। નેશનલ હાઈવે નંબર 8 પર સીટીએમ 4 રસ્તા પર જ્યારે કામગીરી ચાલી રહી હતી ત્યારે એટલો મોટો ભૂવો પડે છે કે એની વચ્ચે જે આડશ લગાવવામાં આવી હતી એ નીચે પડી ગઈ અને જમીન આખી નીચે દબાઈ ગઈ હતી। હવે આ એ જ જગ્યા છે કે જ્યાં ગત વર્ષે માર્ચ મહિનામાં આ જ જગ્યાએ સીટીએમ 4 રસ્તા પાસે જ ભૂવો પડ્યો હતો અને બાજુમાં અકસ્માત સર્જાયો હતો। 28 વર્ષીય એક મહિલાનું મૃત્યુ પણ થયું હતું। વારંવાર જ્યારે આવી કામગીરી થતી હોય ત્યારે ભૂવા પડવાનો સિલસિલો યથાવત રહેતો હોય છે। ક્યારેક બેરિકેડિંગ કરીને દિવસોના દિવસો સુધી એમના ભૂવાને ખુલ્લા મૂકી દેવામાં આવે છે, કોઈ કામગીરી કરવામાં નથી આવતી। હવે અનેક સવાલો ઉઠી રહ્યા છે કે નેશનલ હાઈવે લેવલની આ જ્યારે કામગીરી થઈ રહી છે અને આખો રસ્તો નીચે બેસી જાય છે તો એમાં કયા પ્રકારની ગુણવત્તા, કયા પ્રકારના મટીરિયલ વાપરવામાં આવ્યા હશે? કારણ કે એ જ રોડ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી છે કે જેમણે એવું કહ્યું હતું કે ક્યાંય પણ રસ્તાની કામગીરીમાં જો એ ખરાબ ગુણવત્તાનું કામ કરવામાં આવશે તો એ જે તે કોન્ટ્રાક્ટરને હું બુલડોઝર નીચે દબાવી દઈશ। આવા આકરા શબ્દોનો એમણે 2 વર્ષ પહેલા ઉપયોગ કર્યો હતો, પરંતુ આપણને ખબર છે કે એમના શબ્દો માત્ર શબ્દો જ રહ્યા છે ને એ હાઈવે હોય કે પછી નાના મોટા રસ્તા હોય, બધી જ જગ્યાએ આટલી જ ખરાબ ગુણવત્તાના મટીરિયલનું કામ થાય છે અને એ રસ્તા વારંવાર બેસી જાય છે, ક્યારેક ભૂવા પડી જાય છે, ક્યારેક એમાં લોકો મૃત્યુ પણ પામે છે। અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે।